Good morning all of you. Into the previous lecture, we will discuss about layers, physical layer and data link layer. Okay, in this video lecture, we will discuss about network layer. What is network layer and what is the work of network layer? Let's see. The third layer of OSI reference model is network layer. Network layer છે third layer છે OSI reference model નું. The data unit at this layer is known as packet. ડેટા જે આ યુનિટમાં છે એ પેકેટ કહેવાશે, એમને પેકેટ કહેવામાં આવશે. There is no need to the network layer, need of the network layer if the two communication device lie on the same network. શું કહે છે, એક જ નેટવર્ક ઉપર બે કમ્યુનિકેશન ડિવાઇસ છે તો નેટવર્ક લેયરની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. However, when the two devices are on different network layer is essential for providing source to destination delivery of connecting on different network of packet. શું કહે છે કે જ્યારે એક જ નેટવર્કની અંદર બે ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટેડ હશે તો ડેટાને ટ્રાન્સફર કરવા માટે નેટવર્ક લેયરની રિક્વાયરમેન્ટ નથી. બટ જો તમારે ડેટાને કોઈ બીજા નેટવર્કની અંદર કનેક્ટેડ ડિવાઇસને સેન્ડ કરવાના છે તો આવા ટાઈમે નેટવર્ક લેયરની રિક્વાયરમેન્ટ રહેશે ડેટાને સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી પ્રોવાઈડ કરવા માટે. નેટવર્ક લેયર ઇઝ shown in figure. Network layer receive data from transport layer. It add the data and passes data to the data link layer. At the receiving side, network layer receive data from the physical layer, data link layer. It detach header from the data and passes data to the transport layer. શું કહે છે કે જેવી રીતે ફિગરની અંદર કીધું છે સેમ એ જ રીતે નેટવર્ક લેયર છે એ ડેટા રિસીવ કરશે ટ્રાન્સપોર્ટ લેયર પાસેથી. સેન્ડર સાઇડ શું પ્રોસેસ થશે એ અહીંયા કીધેલું છે. પહેલાં તો કે ટ્રાન્સપોર્ટ લેયર પાસેથી ડેટા આવશે નેટવર્ક લેયર પાસે. નેટવર્ક લેયર છે એ જે પેકેટ છે એમની અંદર હેડર પ્રોવાઈડ કરી અને એ ડેટા સેન્ડ કરશે ડેટા લિંક લેયરને. બરાબર, ડેટા લિંક લેયર પાસેથી ફિઝિકલ લેયર પાસે ડેટા જશે, ત્યાંથી રિસીવર સાઇડ ડેટા જશે. રિસીવર સાઇડ શું પ્રોસેસ થાય છે તો રિસીવર સાઇડ ફિઝિકલ લેયર પાસેથી ડેટા લિંક લેયર પાસે ડેટા જશે. ડેટા લિંક લેયર એ ડેટાને પ્રોવાઈડ કરશે નેટવર્ક લેયરને. નેટવર્ક લેયર એ જે હેડર છે એ ચેક કરશે અને ડેટા પાસ કરશે ટ્રાન્સપોર્ટ લેયરને. જો અહીંયા ફિગર આપેલી છે તમે જોઈ શકો છો, આ ટાઈપની આખી પ્રોસેસ થાય છે. હવે જે નેટવર્ક લેયર છે બીજું શું ટાસ્ક પરફોર્મ કરે છે તો લોજિકલ એડ્રેસિંગ પ્રોવાઈડ કરે છે. શું છે લોજિકલ એડ્રેસિંગ એ જોઈએ. ધ ડેટા લિંક લેયર પ્રોવાઇડ્સ ફિઝિકલ એડ્રેસિંગ વિચ ઇઝ યુઝ ફોર ધ લોકલ નેટવર્ક. ડેટા લિંક લેયર છે એ ફિઝિકલ એડ્રેસિંગ પ્રોવાઈડ કરે છે, એવું આપણે આગળ જોઈ લીધું છે. એ લોકલ નેટવર્ક માટે મીન્સ કે નાનું એવું લોકલ એરિયા નેટવર્ક છે એમના માટે વર્ક કરે છે. વેન ધ પેકેટ ઇઝ destined ફોર ધ ડિવાઇસ આઉટસાઇડ ધ નેટવર્ક. નેટવર્કની બહાર ક્યાંક ડિવાઇસ સેન્ડ કરવાનું છે, પેકેટ સેન્ડ કરવાનું છે. વી રિક્વાયર્ડ અધર એડ્રેસિંગ સ્કીમ ટુ આઈડેન્ટિફાય સોર્સ એન્ડ ડેસ્ટિનેશન. એના માટે અધર નેટવર્કની અધર એડ્રેસની રિક્વાયરમેન્ટ રહેશે, અધર આઈડેન્ટિટીની રિક્વાયરમેન્ટ રહેશે સોર્સ અને ડેસ્ટિનેશનની. નેટવર્ક લેયર એડ હેડર ટુ ધ ડેટા ધેટ ઇન્ક્લુડ ધ લોજિકલ એડ્રેસ ઓર આઈપી એડ્રેસ ઓફ ધ સોર્સ એન્ડ ડેસ્ટિનેશન. આ જે નેટવર્ક લેયર છે શું કરે છે, પેકેટ જે છે ડેટાનું એમની અંદર લોજિકલ એડ્રેસ કે આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરે છે સોર્સ અને ડેસ્ટિનેશનનું. ઇટ ઇઝ 32-bit એડ્રેસ ધેટ યુનિકલી આઈડેન્ટિફાઈઝ ધ ડિવાઇસ કનેક્ટેડ ટુ ધ નેટવર્ક. એ 32-bitનું એક એડ્રેસ છે જે યુનિક છે. યુનિક એક એડ્રેસ હશે એવું બીજા કોઈ પણ ડિવાઇસ પાસે એડ્રેસ હશે નહીં. આ ટાઈપનું યુનિક એડ્રેસ પ્રોવાઈડ કરે છે નેટવર્ક થ્રુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને ટ્રાન્સફર કરવા માટે. ત્યાર પછી એ રાઉટિંગ પ્રોસેસ પ્રોવાઈડ કરે છે. રાઉટિંગ ઇઝ અ પ્રોસેસ વેર ઇન a proper path is defined for the packet to reach the destination. એ પ્રોપર પાથ પ્રોવાઈડ કરે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે. રાઉટિંગ કેન બી ઓફ ટુ ટાઈપ. રાઉટિંગ બે ટાઈપના હોય છે. ફર્સ્ટ વન છે સ્ટેટિક રાઉટિંગ એન્ડ નેક્સ્ટ વન છે ડાયનેમિક રાઉટિંગ. સ્ટેટિક રાઉટિંગ કોને કહી શકાય તો ઇન સ્ટેટિક રાઉટિંગ ધ રાઉટ ટુ બી followed by a packet is already set by the
network administrator. In dynamic routing, the route to be followed by the packet is decided at the time of transmission of the packet. સ્ટેટિક રાઉટિંગની અંદર પહેલાથી જ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર હશે એમને રૂટ ડિફાઇન કરી દીધો હશે કે આ જ રસ્તેથી આ પેકેટ લઈ અને જવાનું છે નેટવર્કની અંદર. જ્યારે આજે ડાયનેમિક રાઉટિંગ છે એમની અંદર જ્યારે પેકેટ સેન્ડ કરવામાં આવશે ત્યારે ટ્રાન્સમિશન ટાઈમે ડિસાઇડ કરવામાં આવશે કે ક્યાંથી પેકેટને સેન્ડ કરવામાં આવે તો ઇઝીલી સેન્ડ થઈ શકશે. બરાબર, આ રીતે આખી પ્રોસેસ થાય છે. ધ રૂટ કેન બી ચેન્જ બેઝડ ઓન ધ અવેલેબલ ટ્રાફિક ઓન ધ નેટવર્ક. આ રૂટ છે એ ચેન્જ પણ થઈ શકે જો નેટવર્કની અંદર કોઈ ટ્રાફિક છે, કોઈ પ્રોબ્લેમ જનરેટ થાય છે, આવા ટાઈમે રૂટને ચેન્જ પણ કરી શકાશે. હેન્ડલિંગ કન્જેશન ઇસ્યુ. નેટવર્ક લેયરનું ત્રીજું વર્ક શું છે તો કન્જેશન ઇસ્યુ. કન્જેશન મીન્સ ભીડ છે, નેટવર્કની અંદર ટ્રાફિક છે તો એમને હેન્ડલ કરવાનું વર્ક કરે છે. Any given network has a certain capacity to deliver or handle number of packets. When the packet exceed the handling capacity, then the network is unable to cope with them and the result is exclamation of packet over the network. This is called congestion. શું કહે છે કે નેટવર્કની અંદર કોઈ પણ પેકેટને કે કોઈ પણ ડેટાને સેન્ડ કરવા માટેની કેપેસિટી હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પેકેટ ડિલિવર થાય છે તો એમના માટેની કેપેસિટી હોય છે કે આટલા પેકેટ તમે ડિલિવર કરી શકો એકસાથે. ઘણી વખત એવું બને કે આ પેકેટ જે છે એની જે કેપેસિટી છે એ વધી જાય, એમને હેન્ડલ કરવા માટેની જે કેપેસિટી છે એ વધી જાય. તો આવા ટાઈમે ઘણી વખત એવું બને કે નેટવર્ક છે એ પોતાનું વર્ક પ્રોપર ના કરી શકતું હોય. બરાબર, એમને હેન્ડલ કરવા માટે એને અલગથી કોઈ એક્યુમ્યુલેશન રાખવાની રિક્વાયરમેન્ટ રહેતી હોય. તો આ જે આખી પ્રોસેસ છે એમને કન્જેશન કહેવામાં આવે છે. કન્જેશન મે occur due to various reason like shortage of buffer space in network device, slow link, slow processor. It is the responsibility of the network layer to control such congestion problem. આ જે કન્જેશન છે કયા રીઝનથી જનરેટ થાય છે, ભીડ કે ટ્રાફિક કયા રીઝનથી જનરેટ થાય છે તો નેટવર્ક ડિવાઇસની જે બફર સ્પેસ છે ઓછી હોય કે પછી લિંક છે સ્લોલી વર્ક કરતી હોય, પ્રોસેસર છે સ્લોલી વર્ક કરતું હોય, આવા ટાઈમે ભીડ જનરેટ થાય. ઘણા બધા પેકેટ એકસાથે ભેગા થઈ જાય, સેન્ડ કરવાના બાકી હોય, રિસીવ કરવાના બાકી હોય. બરાબર, તો આવા ટાઈમે કન્જેશન પ્રોબ્લેમ જનરેટ થાય છે અને નેટવર્ક લેયર છે આ પ્રોબ્લેમને કંટ્રોલ કરવાનું વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ઇન્ટર નેટવર્કિંગ. ઇન્ટર નેટવર્કિંગ મીન્સ કનેક્ટિંગ 2 or more કમ્પ્યુટર નેટવર્ક ટુગેધર. બે કે બેથી વધારે કમ્પ્યુટર નેટવર્કને કનેક્ટ કરવાનું વર્ક કરે છે એમને કહેવામાં આવશે ઇન્ટર નેટવર્કિંગ. ઇન્ટર નેટવર્કિંગ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઇન્ટર નેટવર્કિંગ. આપણે બધા ઇન્ટરનેટ યુઝ કરીએ જ છીએ, કેવી રીતે વર્ક કરે છે, શું વર્ક કરે છે આપણે ખ્યાલ જ છે. બરાબર, there are different types network that exist in the real world such as LAN, MAN and WAN. આપણે ખબર જ છે કે આપણે ઇન્ટરનેટની અંદર 3 અલગ અલગ ટાઈપ જોયા હતા નેટવર્કની અંદર: લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એન્ડ વાઇડ એરિયા નેટવર્ક. These networks are interconnect using various networking devices such as bridge, router and gateway. આ બધા જે અલગ અલગ નેટવર્ક છે એ એકબીજા જોડે ઇન્ટરનલી કનેક્ટેડ હોય છે, બ્રિજ, રાઉટર, ગેટવે આ બધાનો યુઝ કરીને. બરાબર, જે આપણે બ્રીફમાં જોવાનું આવશે આગળ અલગ અલગ ચેપ્ટરની અંદર. ઓકે, તો આ રીતે અલગ અલગ ટાસ્ક પરફોર્મ કરે છે નેટવર્ક લેયર. ત્યાર પછી નેક્સ્ટ વન આપણે જોવાનું છે ટ્રાન્સપોર્ટ લેયર. ટ્રાન્સપોર્ટ લેયર શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ જોઈએ. તો ટ્રાન્સપોર્ટ લેયર, ધીસ ઇઝ ધ 4th લેયર ઓફ OSI રેફરન્સ મોડેલ. OSI રેફરન્સ મોડેલનું 4થું લેયર છે. ધ ડેટા યુનિટ એટ ધીસ લેયર ઇઝ નોન એઝ સેગમેન્ટ. ડેટા આ લેયરની અંદર એઝ અ સેગમેન્ટ ઓળખવામાં આવશે. બરાબર, આ લેયરની અંદર જે ડેટા છે એમને સેગમેન્ટ કહેવામાં આવશે. ધ નેટવર્ક લેયર ડીલ્સ વિથ સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી ઓફ ઇન્ડિવિજ્યુઅલ પેકેટ્સ એન્ડ ડઝ નોટ રેકોગ્નાઇઝ એની રિલેશનશિપ બિટવીન ધેમ. શું કહે છે? નેટવર્ક લેયર છે એ ડીલ કરે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન કોઈ પણ ડિલિવરી ઇન્ડિવિજ્યુઅલ પેકેટ બનાવવાની. એ
એક જગ્યાએથી બીજી જગ્યાએ પેકેટને સેન્ડ કરવા માટેનું પેકેટ ક્રિએટ કરી લેશે, પછી એ કોઈ પણ જાતની રિલેશનશિપ ક્રિએટ કરશે નહીં સોર્સથી ડેસ્ટિનેશન જોડે, બરાબર. ઓન ધ અધર હેન્ડ ધ ટ્રાન્સપોર્ટ લેયર એન્શ્યોર ધેટ ધ એન્ટાયર મેસેજ રીચ ઇન ઓર્ડર and handle error control and flow control at the source to destination level. શું કહે છે કે નેટવર્ક લેયર એકવાર પેકેટ સેન્ડ કરી લે છે પછી એની કોઈ પણ જાતની રિસ્પોન્સિબિલિટી રહેશે નહીં, સામેવાળી વ્યક્તિને પેકેટ પહોંચ્યું ન પહોંચ્યું એ કાંઈ પણ જોશે નહીં. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર છે એ શું કરે છે કે આખો મેસેજ છે એ ડેસ્ટિનેશન સુધી એરર વગર કોઈ પણ જાતના કોઈ એરર જનરેટ થતી નથી એ જોવાનું ટાસ્ક પરફોર્મ કરશે, ફ્લો કંટ્રોલ પ્રોપર છે કે નહીં એ જોવાનું વર્ક કરશે, બરાબર. પ્રોપરલી એ સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટાને સેન્ડ કરવાનું વર્ક કરશે. ફંક્શનિંગ ઓફ ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ શોન ઇન ફિગર. ટ્રાન્સપોર્ટ લેયર રિસીવ ડેટા ફ્રોમ ધ સેશન લેયર. ટ્રાન્સપોર્ટ લેયર છે એ ડેટા રિસીવ કરશે સેશન લેયર પાસેથી. ઇટ ડિવાઇડ ધ ડેટા ઇન્ટુ સેગમેન્ટ વિથ each segment have its own header and passes this segment to the network layer. શું કરે છે કે આ જે ટ્રાન્સપોર્ટ લેયર છે એ શું કરશે, એ સેશન લેયર પાસેથી ડેટાને રિસીવ કરે છે. સેશન લેયર પાસેથી ડેટાને રિસીવ કરી અને પછી એ ડેટા છે એમને સેગમેન્ટની અંદર ડિવાઈડ કરશે, નાના નાના પાર્ટની અંદર એને ડિવાઈડ કરશે અને પછી એ ડેટા સેન્ડ કરશે નેટવર્ક લેયરને. At the receiving side, transport layer receive data from the network layer. It headers from them, then reassemble the segment into original message and passes the message to the session layer. Receiving side જે ટ્રાન્સપોર્ટ લેયર છે એ શું વર્ક કરે છે, એ પહેલા તો ડેટાને રિસીવ કરશે નેટવર્ક લેયર પાસેથી, પછી એ જે અલગ અલગ સેગમેન્ટમાં છે એ બધા સેગમેન્ટને ભેગા કરશે, એમનું જે હેડર છે એ ચેક કરી અને નેક્સ્ટ જે સેશન લેયર છે એમને ડેટા સેન્ડ કરશે. આખો એક ઓરિજિનલ મેસેજ બનાવી અને એ સેશન લેયરને સેન્ડ કરશે. મેં તમને જે વિડીયો મોકલ્યો હતો એ જો તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે કે ટ્રાન્સપોર્ટ લેયર છે કઈ રીતે વર્ક કરે છે. એમની અંદર એક એક્ઝામ્પલ આપેલું હતું, જો તમને યાદ હોય તો, કે 100 પેજીસનું એક ડોક્યુમેન્ટ છે, એક કંપની બીજી કંપનીને સેન્ડ કરે છે. આવા ટાઈમે જો એ 100 પેજ એકસાથે સેન્ડ કરી દેશે તો મે બી એવું બની શકે કે ઇન બિટવીન કે નેટવર્ક પ્રોબ્લેમ હોય અને એકાદું પેજ છે સેન્ડ ન થાય. આના બદલે એ શું કરશે, 25 પેજના નાના નાના સેગમેન્ટ બનાવી લેશે અને આ જે સેગમેન્ટ છે, આ જે અલગ અલગ પાર્ટ છે એમને સેન્ડ કરશે, જેથી શું થશે કે કોઈ એક સેગમેન્ટ નહીં મળ્યું હોય તોય બાકી બધા તો સક્સેસફુલી પહોંચી જ જશે, બરાબર. આ ટાઈપની આખી પ્રોસેસ થાય છે ટ્રાન્સપોર્ટ લેયરની અંદર. કોઈ પણ ડેટા છે એમને નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ કરી દેશે, બરાબર. સામે જે રિસીવર સાઇડ ટ્રાન્સપોર્ટ લેયર હશે એ શું વર્ક કરશે, એ બધા અલગ અલગ સેગમેન્ટ છે એને પાછા ભેગા કરી અને ઓરિજિનલ મેસેજ બનાવવાનું વર્ક કરશે, બરાબર. સર્વિસ પોઈન્ટ એડ્રેસિંગ પ્રોવાઈડ કરે છે. ધેર મે બી નંબર ઓફ પ્રોગ્રામ રનિંગ એટ ધ સેમ ટાઈમ ઓન ધ કમ્પ્યુટર. શું કહે છે, કમ્પ્યુટર ઉપર એક ટાઈમે ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ રન થતા હશે. ફોર ધીસ પર્પઝ સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી શુડ ઓલ્સો ઇન્ક્લુડ પ્રોસેસ ટુ પ્રોસેસ ડિલિવરી. શું કહે છે, આ પર્પઝથી સોર્સ ટુ ડેસ્ટિનેશન જે ડિલિવરી પ્રોવાઈડ કરવાની છે, જે પેકેટ પ્રોવાઈડ કરવાનું છે, એમને પ્રોસેસ ટુ પ્રોસેસ વર્ક કરવું પડશે. ડેટા મસ્ટ બી ટ્રાન્સફર્ડ ફ્રોમ ધ સ્પેસિફિક પ્રોસેસ on the one computer to a specific process on another computer at the accomplished this port address is required. શું કહે છે, એક કમ્પ્યુટરમાંથી સ્પેસિફિક પ્રોગ્રામનો યુઝ કરી અને ડેટાને સેન્ડ કરવામાં આવે છે, સામે સ્પેસિફિક પ્રોગ્રામનો યુઝ કરીને એ ડેટાને રિસીવ કરવામાં આવે છે, તો એના માટે જે કમ્પ્યુટર થ્રુ ડેટાને સેન્ડ કરવામાં આવ્યા છે એમનું પોર્ટ એડ્રેસ રિક્વાયરમેન્ટ રહેશે. સોર્સ અને ડેસ્ટિનેશનનું પોર્ટ એડ્રેસ રિક્વાયર રહેશે. ધસ ટ્રાન્સપોર્ટ લેયર ઇન્ક્લુડ સ્પેસિફિક પોઈન્ટ એડ્રેસ ઇન ધ હેડરની અંદર એ પોર્ટ એડ્રેસ એડ કરશે, બરાબર. અને પછી એ પેકેટને સેન્ડ કરશે નેક્સ્ટ લેયરને. યુઝિંગ ધીસ પોર્ટ એડ્રેસ ટ્રાન્સપોર્ટ લેયર ડિલિવર ધ પેકેટ ટુ ધ કરેક્ટ પ્રોસેસ. કરેક્ટ પ્રોસેસની અંદર પેકેટને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવા માટે આ ટ્રાન્સપોર્ટ લેયર, આ જે પોર્ટ એડ્રેસ છે એમની રિક્વાયરમેન્ટ રહે છે ને એ પ્રોવાઈડ કરે છે ટ્રાન્સપોર્ટ લેયર,
બરાબર. સેગમેન્ટ એન્ડ રીએસેમ્બલી. A message is divided into segment with each segment having a sequence number. મેસેજ છે એમને સેગમેન્ટની અંદર ડિવાઈડ કરવાનું વર્ક કરે છે ટ્રાન્સપોર્ટ લેયર, અને આ જે અલગ અલગ સેગમેન્ટ છે બધાને સિક્વન્સ નંબર પ્રોવાઈડ કરે છે. બરાબર. આનું એક એક્ઝામ્પલ આપું તો તમે જોઈ શકો, તમે એક્ઝામની અંદર સપ્લિમેન્ટરી ભરો છો. સપ્લિમેન્ટરી તમે એક સાથે 10 સપ્લિમેન્ટરી લીધી, તો કઈ સપ્લિમેન્ટરી પહેલાં છે અને કઈ પછી છે કેમ ખબર પડશે? તો એમના માટે તમે શું કરશો? 1 2 3 4 આ રીતે નંબર આપશો. બરાબર. તો સેમ એ રીતે અહીંયા સેગમેન્ટને સિક્વન્સ નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી સામેવાળી વ્યક્તિ જ્યારે એ સેગમેન્ટને રિસીવ કરે છે ત્યારે એને પાછું રીઅરેન્જ કરવા માટે આ જે સિક્વન્સ નંબર છે એમનો યુઝ કરી શકે. When the message received at the destination with the help of this sequence number, the transport layer reassemble the message correctly. જેમ મેં તમને હમણાં કીધું એ જ રીતે રિસીવર સાઇડ જ્યારે આ જે અલગ અલગ સેગમેન્ટ છે એ રિસીવ કરવામાં આવશે ત્યારે રિસીવર સાઇડનું જે ટ્રાન્સપોર્ટ લેયર છે આ જે સિક્વન્સ નંબર છે એ જોઈ અને એના ઉપરથી પાછો એમને ઓરિજિનલ મેસેજની અંદર કન્વર્ટ કરશે. Sequence number also enable transport layer to determine the replace the segment that were lost in the transmission. ઘણી વખત એવું બને કે ઇન બિટવીન કોઈ એક સેગમેન્ટ છે એ નેટવર્કની અંદર લોસ્ટ થઈ ગયું. આવા ટાઈમે જો સિક્વન્સ નંબર હશે તો જાણી શકાશે કે આ નંબરનું જે પેકેટ છે એ ઇન બિટવીન ક્યાંય નેટવર્કની અંદર લોસ્ટ થયું છે. બરાબર. એના માટે સિક્વન્સ નંબરની રિક્વાયરમેન્ટ રહેશે જે ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે કનેક્શન કંટ્રોલ. ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઈડ આઈધર કનેક્શન ઓરિએન્ટેડ ઓર કનેક્શન લેસ સર્વિસ. એ કનેક્શન ઓરિએન્ટેડ કે કનેક્શન લેસ સર્વિસ પ્રોવાઈડ કરવાનું વર્ક કરે છે. ઇન કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ ટ્રાન્સપોર્ટ લેયર એસ્ટાબ્લિશ અ કનેક્શન with the transport layer at the destination before transmitting segment and terminate the connection when all the data is transferred. કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસની અંદર શું થશે? તો ટ્રાન્સપોર્ટ લેયર છે કનેક્શન એસ્ટાબ્લિશ કરશે ડેસ્ટિનેશનનું જે ટ્રાન્સપોર્ટ લેયર છે એની જોડે. બરાબર. સેન્ડર સાઇડનું ટ્રાન્સપોર્ટ લેયર ડેસ્ટિનેશન સાઇડના ટ્રાન્સપોર્ટ લેયર જોડે કનેક્શન એસ્ટાબ્લિશ કરશે. પછી આ જે સેગમેન્ટ છે એ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરશે. સેગમેન્ટ ટ્રાન્સફર થઈ જશે એટલે કનેક્શન છે એને ટર્મિનેટ કરી દેશે. આ ટાઈપની આખી પ્રોસેસ થશે કનેક્શન ઓરિએન્ટેડની અંદર. હવે ઇન કનેક્શન લેસ સર્વિસની અંદર ટ્રાન્સપોર્ટ લેયર ટ્રીટ each segment as individual packet and transmit it to the transport layer at destination. એમની અંદર શું હશે? ટ્રાન્સપોર્ટ લેયર એક સેગમેન્ટને ઇન્ડિવિજ્યુઅલી સેન્ડ કરવાનું ટ્રાન્સમિટ કરવાનું વર્ક કરશે અને રિસીવર સાઇડ એ ડેટા રિસીવ કરવામાં આવશે. આ ટાઈપની આખી પ્રોસેસ થશે. કનેક્શન કંટ્રોલ પ્રોવાઈડ કરે છે ટ્રાન્સપોર્ટ લેયર. ત્યાર પછી છે ફ્લો કંટ્રોલ. Data link layer provide flow control on data across a single link. Transport layer on the other hand is also responsible for flow control which is perform end-to-end connection. End-to-end connection માટે ડેટાનો ફ્લો પ્રોપર મેનરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ સિગ્નલ કયા ફ્લોની અંદર એક ડાયરેક્શનમાંથી બીજી ડાયરેક્શનમાં ટ્રાન્સફર થાય છે એ જોવાનું વર્ક કરે છે ટ્રાન્સપોર્ટ લેયર. ત્યાર પછી નેક્સ્ટ વન છે એરર કંટ્રોલ. એરર કંટ્રોલ ટ્રાન્સપોર્ટ લેયર ઓલ્સો પરફોર્મ એરર ચેકિંગ. એરર ચેકિંગ કરવાનું પણ વર્ક કરે છે. એરર કંટ્રોલ ટેક્સ પ્લેસ એન્ડ ટુ એન્ડ એરર ચેક કરવાનું વર્ક કરે છે. ટ્રાન્સપોર્ટ લેયર એટ ધ સેન્ડિંગ મશીન ensure that the entire message is delivered at the receiving machine without an error. શું કહે છે? સેન્ડર એક મેસેજને સેન્ડ કરે છે અને રિસીવર આ મેસેજને રિસીવ કરશે. ઇન બિટવીન ક્યાંય પણ આ મેસેજની અંદર કોઈ પણ જાતની એરર નથી એવું ચેક કરવાનું વર્ક કરે છે ટ્રાન્સપોર્ટ લેયર. સેગમેન્ટ આર રીટ્રાન્સમિટેડ ટુ અચીવ એરર કનેક્શન. સેગમેન્ટ છે એમને રીટ્રાન્સમિટ કરવામાં આવશે જો ઇન બિટવીન કે પણ એરર હશે તો. ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ કન્સર્ન્ડ વિથ ડિલિવરિંગ
the entire message from source to destination. The end-to-end of the message is shown in figure. શું કહે છે? ટ્રાન્સપોર્ટ લેયર છે એ કોઈ પણ આખો મેસેજ છે એ સોર્સ ટુ ડેસ્ટિનેશનને સેન્ડ કરવાનું વર્ક કરે છે, જેવી રીતે અહીંયા આપેલું છે એ રીતે. કોઈ એક મેસેજ છે નેટવર્કની અંદર, એ મેસેજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ લેયર સુધી પહોંચે છે, ત્યાં સુધીની આખી રિસ્પોન્સિબિલિટી ટ્રાન્સપોર્ટ લેયરની રહેશે. The transport layer is responsible for the source to destination delivery of entire message. આખો મેસેજ છે એ સોર્સથી ડેસ્ટિનેશન સુધી પ્રોપરલી પહોંચી જાય એના માટેની રિસ્પોન્સિબિલિટી કોની હશે? ટ્રાન્સપોર્ટ લેયરની હશે. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ સેશન લેયર. સેશન લેયર શું છે અને કેવી રીતે વર્ક કરે છે? This is fifth layer of OSI reference model. પાંચમું લેયર છે OSI reference મોડેલનું. This layer establish, manage, synchronization and terminate connection between the computer. શું કહે છે? આ જે સેશન લેયર છે એ કનેક્શનને એસ્ટાબ્લિશ કરવાનું, સિંક્રોનાઇઝેશન કરવાનું, મેનેજમેન્ટ કરવાનું અને કનેક્શનને ટર્મિનેટ કરવાનું બે કમ્પ્યુટર વચ્ચે, આ બધું વર્ક કરવાનું વર્ક કરે છે. ઇટ ઓલ્સો સેટઅપ, કોઓર્ડિનેટ્સ એન્ડ ટર્મિનેટ interaction and dialogue between communicating device. કમ્યુનિકેટિંગ ડિવાઇસ વચ્ચે ડાયલોગ પ્રોવાઈડ કરવાનું વર્ક કરે છે અને કનેક્શન સેટઅપ કરવાનું વર્ક કરે છે. કોઓર્ડિનેશનથી જે ટાઈમે ડેટા સેન્ડ થાય છે એ જ ટાઈમે ડેટા રિસીવ થાય, ત્યાંથી જે ટાઈમે ડેટા સેન્ડ થાય છે એ જ ટાઈમે ડેટા રિસીવ થાય, આવું કોઓર્ડિનેશન કરવાનું વર્ક કરે છે સેશન લેયર. ઇટ પ્રોવાઇડ્સ આઈધર હાફ ડુપ્લેક્સ ઓર ફૂલ ડુપ્લેક્સ સર્વિસ. એ હાફ ડુપ્લેક્સ કે ફૂલ ડુપ્લેક્સ સર્વિસ પ્રોવાઈડ કરે છે. જેમ આપણે આગળ જોયું હતું એમ હાફ ડુપ્લેક્સ એટલે એક ટાઈમે મેસેજ સેન્ડ થાય છે તો એ જ ટાઈમે મેસેજ રિસીવ થઈ શકશે નહીં, મેસેજ સક્સેસફુલી સેન્ડ થઈ જાય પછી જ બીજો મેસેજ રિસીવ થઈ શકશે. આને કહેવાશે હાફ ડુપ્લેક્સ. અને એક જ ટાઈમે મેસેજ સેન્ડ અને રિસીવ બે થઈ શકે એને કહેવાશે ફૂલ ડુપ્લેક્સ. તો આ ટાઈપની સર્વિસીસ પણ પ્રોવાઈડ કરે છે. ફંક્શનિંગ ઓફ session layer shown in figure. Session layer receive data from the presentation layer. Presentation layer પાસેથી ડેટાને રિસીવ કરે છે. It adds a synchronization bit to the data and passes data to the transport layer. એમની અંદર સિંક્રોનાઇઝેશન પ્રોવાઈડ કરી અને એ ડેટાને ટ્રાન્સફર કરે છે ટ્રાન્સપોર્ટ લેયરને. એટ ધ રિસીવિંગ સાઇડ સેશન લેયર રિસીવ ડેટા ફ્રોમ ધ ટ્રાન્સપોર્ટ લેયર. એ શું કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર પાસેથી ડેટાને રિસીવ કરે છે. ઇટ ડિટેચ હેડર એન્ડ સિંક્રોનાઇઝેશન બીટ ફ્રોમ ધ ડેટા એન્ડ સેન્ડ ડેટા ટુ ધ પ્રેઝન્ટેશન લેયર. રિસીવર સાઇડ જે સેશન લેયર છે એ પહેલાં તો ડેટાને રિસીવ કરશે ટ્રાન્સપોર્ટ લેયર પાસેથી, પછી આ ડેટાને અંદર જે હેડર આપેલું છે એ ચેક કરશે, હેડરને ડિટેચ કરી અને એ ડેટાને સેન્ડ કરશે પ્રેઝન્ટેશન લેયરને. જો અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો છો આ રીતે આખી પ્રોસેસ કરે છે. હવે રિસ્પોન્સિબિલિટી ઓફ સેશન લેયર. સેશન લેયરની રિસ્પોન્સિબિલિટી શું છે જોઈએ તો પહેલાં તો ડાયલોગ કંટ્રોલ. એ ડાયલોગ કંટ્રોલ પ્રોવાઈડ કરે છે. The session layer is responsible for setting up session between device. બે ડિવાઇસ વચ્ચે સેશન પ્રોવાઈડ કરવાનું, સેશન સેટ કરવાનું વર્ક કરે છે સેશન લેયર. ઇટ અલાઉસ ડિવાઇસ ટુ એન્ટર ઇનટુ ડાયલોગ. એ કમ્યુનિકેશન પ્રોસેસ પ્રોવાઈડ કરે છે બે ડિવાઇસને. બે ડિવાઇસ એકબીજા જોડે કમ્યુનિકેશન કરી શકે એ ટાઈપનું સેટઅપ કરે છે. This dialogues can take place either in half duplex or full duplex mode. એ half duplex કે full duplex મોડની અંદર વર્ક કરે છે. Dialogue control is implemented using a data token. એ ટોકન ના ફોર્મેટની અંદર ડેટાને કંટ્રોલ કરવાનું, ડાયલોગને કંટ્રોલ કરવાનું વર્ક કરે છે. ધ યુઝર ધેટ હેઝ અ ટોકન ઇઝ ઓનલી અલાઉડ ટુ સેન્ડ ધ ડેટા. જેમની પાસે ટોકન હશે એ યુઝર ડેટાને સેન્ડ કરી શકશે. એ ટાઈપની આખી પ્રોસેસ કરે છે. વેન ધ યુઝર ઇઝ ડન વિથ ધ ઓપરેશન ધ ટોકન ઇઝ પાસીસ ઓન ધ નેક્સ્ટ યુઝર. આપણે ટોકન પાસિંગ મેથડ જોઈ હતી જેમની અંદર જેમની પાસે ટોકન હોય એ પોતાના ડેટા સેન્ડ કરી શકે. આ ટાઈપની પ્રોસેસ થતી હતી. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન છે સિંક્રોનાઇઝેશન. કઈ રીતે સિંક્રોનાઇઝેશન પ્રોવાઈડ કરે છે
તો એટ ધ સેશન લેયર checkpoint are added into a stream of data to synchronize the session. એ checkpoints provide કરે છે, synchronization bit provide કરે છે, synchronization ડેટાને synchronize કરવા માટે. For example, if a device is sending a file of 1000 page, 1000 page ની એક ફાઇલ છે, કોઈ ડિવાઇસ સેન્ડ કરે છે, then you can insert checkpoint from after every 100 page to ensure that these 100 pages are received without an error and acknowledgement independently. શું કહે છે કે ચેકપોઇન્ટ મૂકવામાં આવશે, ઇન બિટવીન ચેકપોઇન્ટ મૂકશે. 100 પેજ સેન્ડ થઈ ગયા છે, પછી ચેકપોઇન્ટ હશે કે 100 પેજ સક્સેસફુલી સેન્ડ થઈ ગયા છે, પછી બીજા 100 પેજ સેન્ડ કરશે. આપણે રસ્તામાં જઈએ છીએ, ઘણી વખત આપણે ચેકપોસ્ટ જોઈએ છીએ જ્યાં પોલીસ ઊભા હોય, એ ચેક કરતા હોય. સેમ એ જ રીતે અહીંયા નેટવર્કની અંદર ચેકપોઇન્ટ મૂકેલા હશે, જ્યાં ચેક કરવામાં આવશે કે તમારા ડેટા છે એ જેટલા સેન્ડ કર્યા છે એટલા સક્સેસફુલી સેન્ડ થઈ ગયા છે કે નહીં, એ ચેક કરશે. If an error occurs while transmitting page 631, જો કોઈ એરર જનરેટ થાય છે, 600 પેજ સક્સેસફુલી સેન્ડ થઈ ગયા, 601માં પેજથી જ્યારે સેન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે 631માં પેજે કોઈ એરર જનરેટ થઈ, નેટવર્કની અંદર કોઈ પ્રોબ્લેમ જનરેટ થયો. આવા ટાઈમે ધ ઓનલી પેજ દેટ શુડ બી રીટ્રાન્સમિટેડ આર ફ્રોમ 601 ટુ 631. આવા ટાઈમે 601 થી 631 સુધીના જે પેજ છે એને પાછા રીટ્રાન્સમિટ કરવામાં આવશે કે જેથી પછીથી નેટવર્કની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જનરેટ ના થાય. બરાબર, આગળના જે 600 પેજ છે સક્સેસફુલી સેન્ડ થઈ ગયા છે, ચેકપોઇન્ટે ચેક કરી લીધું છે. બરાબર, એટલે આ રીતે આખી સિંક્રોનાઇઝેશનની પ્રોસેસ કરવા માટે આ જે સેશન લેયર છે એ વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે પ્રેઝન્ટેશન લેયર, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું.